ખાસ કરીને આ વિડીયોમાં એક જણાવજો કોને કોને અફસોસ થયેલો છે તો તમે પ્રશ્ન પૂછો જે કમેન્ટ કરજો અને કઈ ભૂલ છે વ્રત બોલવામાં તમે કેવી રીતે આવું છો જેથી કમેન્ટ કરજો મને ખાસ કરીને આમાં ગુલાબ પાડીને ઈ કે નવો રૂમાલ ગુલાબ લેવાનો રૂમાલ નો મોડો તો પીંડો વાળતો તો એ રૂમાલ લેવા જા રહી છે પણ ટવાઈ ગઈ ભઈએ તો વધારે તો મારા મા બાપ ને કઈ તકલીફ નહીં પડતી મેં કઈ કરતે બહાર એમ છે ને કે ના સારી સેલેરી એ કરતે તો કે મારી મમ્મીને કામે નહીં. હલો મારી યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો છો ને હું પણ મજામાં જ છું. તો ખાસ કરીને આજે આપણે સવારમાં ઉઠીને નાહી ધોઈને સરસ મજાનો એક સરસ મજાનો બ્લોગ ચાલુ કરી દીધો. તો મારા બ્લોગમાં તમારું બધાયનું હાર્દિક સ્વાગત છે. તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ચાલો આજનો બ્લોગ આપણે ચાલુ કરી. પણ આજના બ્લોગમાં ભાઈ ફની કેમ કે અમારી દીદીને આજેના ફૂલકાંજળીનું જાગરણ છે અને ફૂલકાંજળીનું વ્રત એને ઉજવવાનું છે. તમને આગળ ભાગ તો બતાવ્યો ખરીદી કરવા ગયા હતા પણ આ છે ને ઘરે જે ઉજવું છે ગોળણી ખવડાવી છે. તો આમાંની અંદર મોજ મસ્તી છે કેમ કે છોકરીઓ બધી ભેગી થઈ નકરી મજા જ લીધી છે. ચાલો આગળનો ભાગ ચાલુ કરી. બને રહો કન્ટિન્યુ મારા બ્લોગમાં અને સારું લાગે ને નાની એવી કોમેન્ટ કરી નાખજો. તો આ લોકો જો સરસ મજાના બટેટા ને શું છે આ બધું બીજું દાડમ જો હોય ને દાડમ કાપી નાખી થાળી બધી દીધી જો પી જાય દાડમ લઈ લીધા. એ મારે એક હાથ જ મારા પાસે ને એટલે આ ગોળીનું નથી. આ થોડા કચકચરા હોય ને દીદી એ પી કચરા હે આવા જ છે હજો નહીં हमारी दीदी के 5 लीटर નું કુક કલ્લા હવે તારા શું કરવાનું છે ભાઈ? આ પૂરી બનાવવાની છે. હા પૂરી કેટલા વાગ્યા છે તમને ખબર છે હવે? હે અમાર મારે એક દિન પપ્પાને શનિવાર છે ને તો પૂરી રસ ને દાડમના દાણા ને આજે આ દાડાના દાણા છે ને એ બધા આપણે એકલા ખાઈ જવાનું છે એટલે આપણે અપાસ થાય અને આ લોકોને જે ખાવાનું હોય ભલે ખાય આપણે કઈ કંઈ કહેવાનું નથી. શું ખાવાનું છે તમે તમારા અપાસ છે? અરે તમારા પડું તમારો હાથ છે તમે જ ખાઈ જાઓ. હું મને મારે ખાવું પડે ને હું ગોળનો છું. જો અપાસ વાળા જો ખાલી કુકર ગંધવાળા છે અત્યારે કંઈ ખવાય એમ તો છે નહીં. પાછું બોલો ઊંઘવાનું થઈ ગયું તમારું? લાવો ઊંઘવાનું લાવો ઊંઘીને હું એક બટેટું ખાઈ લે. ઊંઘવાનું ઉપર પલ્લું એ ઓલે દાદા રૂમાલમાં કે રૂમાલ લેવા જાય ફૂલ તો આવતી નથી. આમાં ગુલાબ પાડીને ઈ કે નવો રૂમાલ ગુલાબ લેવાનો રૂમાલ નો મોડો તો પીંડો વાળતો તો એ રૂમાલ લેવા જા રહી છે પણ ટવાઈ ગઈ ગુલાબ હવે ત્યાર લગીનમાં એમાં હું ટવાઈ ગઈ એટલે એમાં હું થયું પૂજામાં ફૂલ મળતા ની અટક હશે પૂજામાં મેં જાજા ચેવડો ને મીઠું નાખ ખમણ નાખ મને શું વાંધો છે? શું નાખાતું આ બધું? ખાંડ લાગુ તો એ ખાંડ બધી તું ખાઈ અમારે ન ખાવી. પુડલા કેવાય કે હું કેવાય હેલા ખાંડલા પુડલા આવે દાલે હું કેવાય ગળા પપ્પા એક સવાલ પૂછું તમને એક ઓલા બે પૂછની તમને જિંદગીમાં કઈ વસ્તુનો અફસોસ છે ચાલો કહો. હા તમારી બૈરીના જિંદગીમાં કઈ વસ્તુનો અફસોસ છે? બૈરીના લગ્ન કઈ રહી જિંદગીમાં કઈ વસ્તુનો અફસોસ છે એમ? હા મને અફસોસ અત્યારે એવું છે કે હું જો ભણ્યો હોત ને હા હે મને બધી એવું બૈરીનો કાંઈ અફસોસ નથી. બૈરી તો બહુ માતાજીની દયાથી ને ભગવાનની માતાજીની બહુ બૈરું મારું સારું છે, ફર્સ્ટ ક્લાસ છે. બૈરીના લગ્નથી કાંઈ અફસોસ નથી. એ તો આપણા શું છે કે જીવનની દોરી છે ને ભગવાન છે ને એ છે ને એક ડીશ લઈ બે રથના વ્હીલે હરખા બનાવીને મોકલે કેવું એવું ને બરોબર. એમાં એમ અમારે છોકરી પૂછે છે પપ્પા તમને શેનો અફસોસ છે? મેં એને કહી દીધું છે કે ભાઈ અફસોસ તો એક જ છે કે આપણે જિંદગીમાં ભણ્યા નથી ને. અત્યારે આપણે થોડું કાંઈ સુરતમાં રહી છીએ ને એટલે ભણતર સાંભળે કે તેથી આપણે ભણ્યા હોત ને તો અમે ભણ્યા નહીં. પણ અમારા ગામમાં શું હતો મોટો જબર એક વડ હતો ને અમે છે ને વડે હિંચકા ખાવા બેર્યા ભણવામાં પાછળ થઈ ગયા બરોબર. અને અમારે ગાયો હતી ભાઈ કેટલી 15-20 ગાયો હતી અને થોડાક બકરા હતા. અને એમાં શું હતું કે બકરા ગાયો એ એમાં ટીડી જ છે. ટીડીન પણ ટીડી જ કહેવાય ટીડો ટીડીન કોઈ દે અને તારે જો અમારે ભણાવવાનું કહે છે કેવું તારે કરવાનું છે હવે? સ્પોકન ઇંગ્લિશ ક્લાસ હા સ્પોકન ઇંગ્લિશ ક્લાસ અત્યારે લગી કોમ્પ્યુટર ક્લાસ કરી દીધા સ્પોકન ઇંગ્લિશ ક્લાસ હવે છે ને અત્યાર સુધી એના કોમ્પ્યુટર શીખવા જતી હતી પણ કોમ્પ્યુટરમાં શું છે થોડુંક ઇંગ્લિશ કાચું પડે છે એટલે હવે જવાનું છે શીખવા. મને પૂછો કે તને કઈ વાતનો અફસોસ છે એમ પૂછો. તને શું એનો અફસોસ છે? આ જિંદગીમાં આવી તને અફસોસ ભઈએ તો વધારે
તો મારા મા બાપને કઈ તકલીફ નહીં પડતી મેં કઈ કરતે બહાર એમ છે ને કે ના સારી સેલેરી એ કરતે તો કે મારી મમ્મીને કામે નહીં જવું પડતું ભણી હતા તો સારું હતું વધારે. અત્યારે તારી મમ્મી કેટલું કામ કરે છે? મારી મમ્મી મારા કરતાં બી વધારે સેલેરી લાગે મેં એનથી ઓછી લાવું અને ઘેરે તારી મમ્મી કેટલું કામ કરે? સાચું કહી આજે હાવ ને બધું એમ તો કે 50% માંથી મેં 30% જ કામ 100% કામ હોય એમાં મેં 30% જ કરું અડધું 70% બધું કામ મમ્મી કરે મમ્મી તો જ આપણી જિંદગી આપણે થાય કે હોય ને ત્યારે કે આની હોય તો સારું આમ છે તેમ છે બોલતી હોય ને ત્યારે થાય કે આમ મરી જાય તો શાંતિ થઈ જાય એમ થઈ જાય મોટા પણ એ છે ને તો જ આપણે છે અત્યારે ખબર પડી અત્યારે હું કેદાની પછી એમ કહેતા જીવતા છે તો થોડોક સાથ સપોર્ટ આપો. मेरी मम्मी बहुत क्यूट है बहुत अच्छी मम्मी है मेरी तो ये मेरी गीता डार्लिंग है ने एक और है ना अगर लगन की बात पाहे आवेली कारखाना कहो भाभी आपकी लड़की की शादी करने वाले हम लोग सब आने वाले अल्लाह भाई मेरी दो मम्मा है હમ. મારી એક બે મમ્મી है એક મારી માસી તે મારી મમ્મી કરતા તો મને વધારે રાખે એમ ખાલી મારે ફોન જ કરવાનો કે મને આ વસ્તુ પણ તાર જોઈએ માસી- તાર તો માસી- કાલે અજર એવું નહીં કે મને પૂછે પણ તારી બી માસીને સવાલ તો છે બી ને નહીં કરે તારી માસીને તો ગધેડા પાડી જ લઈ એનું શું કરવું? એ કઠેડા ભલે પાડીને જતા રહે, મને હો પાડીને જ જતા રહે એટલે હવે પાડી નહીં થયેલી. કાલે ને એની વાતનો અફસોસ છે. મને કોઈ બાતનો અફસોસ નહીં હા જો છોકરી અમારે છે ને અમારે ભેગી જ રહી છે. હવે તમે આ વિડીયોમાં બધા જોતા થશો ને આજે ગોણીઓનું જમવાનું છે ને જમવા આવી 4 વાગ્યાની આવી છે તો જમવાનું તો કરશે નહીં એને કરતાં ડબલ કામ કરાવી લે એને માસી નકરું કામ જ કરાવ્યા કરે કે આ કરી નાખ ને ઓલું કરી નાખ ને તે કામ કાલીને કામ કરવા જ લાગલા છે. ને મને કામ કરા પણ લગનમાં હું કામ કરવા જવા ને લગ્નમાં કામ કરવા જાય પાકો પાકડ ને જોઈએ પછી સાંભળી લે આ બ્લોગ દર જોઈ લેવાનું કોને કોને મને કીધેલ છે આ બ્લોગમાં હશે જ તે નીકળી નહીં જાય હું કદાચ બ્લોગ બંધ કરી દે પણ યુટ્યુબ વાળા નહીં બંધ કરે પપ્પા ચાલો ને શાક વઘારવા. શાકતા રીતે વગાડવાનું છે મને નહીં કહેવાનું તમારે હવે થોડુંક બધું લાઈન દોરી આપો. લેનદોરી હવે તમને કઈ નાના થવો તમે अभी मैं आपकी छोटी सी बच्ची हूँ. ના ના અભી પપ્પાએ બહુ જ તમને શીખવાડ્યું છે એટલે તમારી રીતે જ તમે કરવા મળો બધી વસ્તુ પપ્પા લેનદોરી આપે તમે કરો તો એ શું કરશો કારક આવું નાનું નાનું રસોડું હોય ને યાદ કરી નાખવાનું એટલે મેં તમને કરવાનું નહીં કીધું. એ ભાઈ હવે તારે કેટલીક રોટલી બાકી રહી અહીં તો લોટ બાંધે કાંઈ રોટલી બાકી હોય. બરોબર તો હવે કન્ટિન્યુ મારા બ્લોગમાં કમેન્ટ કરજો કે તમને કઈ વાતનો અફસોસ છે એ કે જે બ્લોગ જોતા હોય અમારા તે બધા કમેન્ટ કરજો કે તમને કઈ વાતનો અફસોસ છે એમ એટલે જાણવા મળે કે લાઈફમાં કોને કોને અફસોસ બી થાય એમ. જો આ છોકરી છે ને એના મમ્મી અમારે કેટલા સમયથી બીમાર છે બેટા 3 વર્ષથી 3 વર્ષથી કન્ટિન્યુ 3 વર્ષથી બીમાર છે કેટલી દવા થઈ ગઈ છે કમસે કમ 4 થી 5 લાખ રૂપિયાની દવા કરી નાખી એનું પોતાનું મકાન હતું ને એ એક મમ્મીની ખાતર કેમ કે ભાઈ આપણેથી જેટલું બને એટલું બધાએ સાથ સપોર્ટ કર્યો છે ને જેટલું બને એટલું દવા એ લોકોએ કરાવી છે છતાં એની મમ્મી હાજી નથી થતી કેમ કે બીમાર જ રહી છે ને એ તો શું છે કે ભાઈ કુદરતી છે કર્મમાં આપણે જે લખેલું એ આપણે ભોગવ્યું છે ને આ છોકરા અત્યારે જોવે છે આ છોકરી જો અમારી અત્યારે છે અમારી હારે રહી છે પણ એના મમ્મી છે ને હું કારક મારા બ્લોગમાં તમને બતાવીશ કેમ કે એને ઘરે હું જાય ને તો હું તમને ખાસ બતાવીશ એને તો બીજો ઓપ્શન શું કરવાનો 3 વર્ષથી જે માણસ કન્ટિન્યુ આ છોકરી એને નવરાવાથી લઈને બધી સેવા આ છોકરી કરે છે કેમ કે એનાથી હલાતું નથી બાથરૂમ જવું હોય તો બધું આ છોકરી જ કરે છે તો અફસોસ થાય કે નહીં બેટા એનો થાય તો ખરું જ ને હે અત્યારે આ છોકરી જો કાંઈક હોત તો કામ કરીએ કે આમ કામ કરતી જ હતી બહાર કામ કરવા જતી હતી હાડીયુમાં ને એમાં પણ અત્યારે તો કાંઈ કામ નથી કરતી ને એના પપ્પા જાય છે બહાર એના પપ્પા બહાર કામ કરે છે કેમ કે મમ્મી હવે જો અમારે આજ હેનું વ્રત છે તારે ફૂલ કામ કરો. આ વ્રત ઉજવવાનું છે તારે એટલે આ વ્રત ઉજવવાનું છે ને એટલે ગોળીઓને બધાને ફરાળ કરાવવાનું છે આપણે હું બધું ફરાળ તમને બતાવીશ જો તારે એ બટેટા વઘારે છે આ સૂકી ભાજી બનાવવાની છે બટેટાની કેમ કે 2-3 કિલો બટેટા બાફી નાખ્યા છે મસ્ત અને 2 કિલો નહીં બાફો 1.5 કિલો જ બાફા તમે બી હું 1.5 કિલો બાફા હા હા 1.5 કિલો બટેટા બીજું શું છે કેળા કેળા સફરજન દાડમ બટાકાની વેફર ચેવડો કઈ નહીં ખબર. પછી નથી ખબર એટલે આખી થાળી ફૂલ કરવાની છે હે મેડમ તમે શું બનાવવાના છો હવે અમે તો રોટલી બનાવના અને બટાકાનું શાક રોટલી ને બટેટાનું શાક દાળ ભાત નહીં મારે હેઠું ના ના આજે દાળ ભાત નથી ખવડાવવાના જો અમારી દીદીએ બટેટા વગર નહીં ખાતા ને શીખું શરૂ થઈ ગઈ છે બરોબર જો શીખવું આવે ને બીમાર થઈ ગયેલી હું ને હે બીમાર થઈ તો હાજે કે દીવો ગયેલી હા ને ઉડા મને ઉડા મને કેવું આવું
સરસ મજાનું જો ભાઈ ગોણિયું હાટું તૈયાર કરી નાખ્યું છે. આમ એક નંબર તૈયાર કર્યું છે બધું. થાળી તૈયાર થાય છે. હું દેખાડું છું તમને. તમે નીચે વેફર માં છે પેલા ખાઓ એવી ચમચી જો કાશે કુકર આ બધું ગોણિયું હાટું 5 ગોણિયું છે ને તો 5 ગોણિયું હાટું. ને આ જો આપણે દાડમની વાત કરતા હતા ને દાડમ છે. અમારે મેં વાલી શું કાપે છે? વાલી શું કાપે તું? સફરજન. વાહ એપલ 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 નહીં. આપણી દેશી ભાષા સફરજન. જબરજસ્ત. હા ભાઈ દેશી ભાષા હા કે અમે તો સફરજન. સફરજન કહીએ, તમે શું કહેતા એ મને નહીં ખબર. બીજા તો બધા એપલ જ બોલે ને, સફરજન થોડું બોલે. એપલ બોલે. એટલે જો આ ગોળીઓ માટે બધું તૈયાર થઈ ગયું છે. ફર્સ્ટ ક્લાસ સરસ મજાનું. ને આપણે ગોળનો તો તૈયાર જ છે. આ ગોળીઓ તારું વરત આજે ઉજવી નાખ્યું અમને બેન. હા. હજી તો ચાલુ કર્યું ચાલુ કર્યું છે. આવી ગયો આજે મોડો આવ્યો કેટલા વાગે 7:30 આટલા વાગે મેં જમતો પણ 8 વાગે થકા મૂકે હવે શું મૂકવાનું છે અંદર? મેક બે વેપાર ભેગી જ મૂકી દે. તારે ત્યાં કેટલો પગાર છે મારે 900 મારે 2 માસી તો બે ઓલરાઉન્ડર બધું કરવાનું ચાલે આમાં ચમચી નાખી લીધી માસી માટે બહુ એક તે ખાધી ને એક તારીખે જજો આ હવાનું ખાધું નહીં કાલી મેં કાલે કોળી કોળી આ સપુરી એટલે હે ને હાટ રોડ માં પી લીધો મારી જેવી છે મેં જયા પાર્વતીમાં પડી જય માતાજી. બોલો બધા. કયા માતાજી માતાજી નામ તો બોલો ચાવણ માતાજીનો સરસ મજાનું ગોળીઓને એક ભાઈ એક નંબર છે ને આજે ફૂલકાદડીનું વ્રત છે ને અમારી છોકરી એટલે અમારી દીદી આજે વ્રત ઉજવે છે તો સરસ મજાનું છે ને ગોળીને ફરાળ આપી દીધું છે ને ફરાળ કેવું છે કે ભાઈ જાઓ દેખ જો આમાં મેન ગોળી તો તમને ખબર છે ને બનાવવાનું કોણ હતું એમ આ જો એને જ બધું બનાવ્યું એને જ ખાવાનું છે આજ ન ખાય ને એટલે ખવડાવવાનું છે પરાયને. તમે ખાઈ લેજો મારા જો આ છે ને અમારે થોડાક માસી મારા હાળી થાય છે ને હાળી આવ્યા છે ત્યારે એને પરાયને ખવડાવવાનું જ છે બરાબર. આ જો આને બાંધી દેવા હું બાંધેલી છે તો આખો તો ભાઈ હવે શરૂ કરી દો ને ખાવા મળો અને ફરાળ કરી લો જેટલું ભાવે એટલું. બે હાથ નહીં મારતી કેમ બે કપમાં ખાલી બહુ ચડી ગઈ ખાલી ભલે ચડી જાય પણ આપણે હવે આખી રાત ભૂખું ન રહેવું પડે ને એમ. કાળી છે એક નંબરની કાળી કાળી હોય એટલી ને જાડી હોય એટલી ખાવા હોય જોઈએ ને તારા હાળી છે ને અહીંયા આવ્યા છે એને કેડી અમે ચોકલેટ કલર ના ભગવાન અમને ચોકલેટ કલર ના આ દુનિયામાં આ બે. બધા ચોકલેટ વધારે ભાવે અમે ચોકલેટ કલર ના જેનો આ બે હાળીઓ જ કેવા છે નસીબથી આ બે પેદા સોટલા વાળા છે થયેલા મોટા હોય છે ના નાના છે. ટીવી ટીડો ટીડી ટીડી કોઈડા નાના ટીવી હે અલી પેલા જો આપણે સરસ મજાનું છે ને વ્રત ઉજવી નાખ્યું છે ને આજથી બધું પૂરું હવે આપણે કાંઈ કરવાનું નથી કેમ હજુ તો દિવાહો કરવાનું છે. ના રે બાબા કેમ? પૂરું કરે મહાદેવ અહીં જોઈએ પાર્વતીનું જાગરણ ને તો એ કાંઈ કરવું પણ આપણે વેક્સ લઈ આવશું ને પાછું કેળા બેળા છે ને હવે કાંઈ શું બાકી હતું તારા આપવા છોડવાનું બાકી છે ને જી તો એવું હવે કે કોઈની જમા દે ને પછી જમવા દે તો હાલો ભાઈ હવે સરસ મજાનું આપણું પણ જમવાનું થઈ ગયું છે ને આપણે પણ જમી લઈએ કેમ કે ભાઈ હવે જમવામાં બહુ ટાઈમ લાગી છે ને આજ હતો મારે અપાસ હતો કેમ કે શનિવાર હતો અને હું તો કન્ટિન્યુ શનિવાર રહું છું. આ તો અત્યાર સુધી મજાક મસ્તી હતી કે ભાઈ આપણે અપાસ છે ગૌણ હતી ને એવું કાંઈ હતું નહીં ને આપણે હતો શનિવાર તો હવે છે ને છોકરીઓએ બધાએ જમી લીધું છે તો આપણું પણ જમવાનું થાળી ભરાઈ ગઈ છે જો આપણે આપણું રસાવાળું બટેટાનું શાક બનાવ્યું જુઓ અને અમારે આ જો ટાર્જન તારે રસાવાળું શાક ખાવાનું છે સૂકી ભાજી લઈ લીધી ને સૂકી ભાજીની રોટલી અમારા ભાઈનું રસાવાળું જોવે તારે રસાવાળું રોટલી જોવે ને હવે અમારે જો અપાસવાળા બેઠા છે બેન તમે હવે અપાસ છોડવાનું છે શરૂ કરી દીધું ને શું ફરાળમાં લઈ લીધું છે બટાકા હા દાડમ કેળા અને બસ. બરાબર તો હવે આ છે ને સરસ મજાનો બ્લોક અહીંયા પૂરો કરી દેવો છે ફરી મળશું એક નવા બ્લોક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી. હવે શું કરવાનું લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ બધા કરતા જજો નવા આવ્યા હોય ને તો કમેન્ટ કરજો
ખાસ કરીને આ વિડીયોમાં એક જણાવજો કોને કોને અફસોસ થયેલો છે તો તમે પ્રશ્ન પૂછો જે કમેન્ટ કરજો અને કઈ ભૂલ છે વ્રત બોલવામાં તમે કેવી રીતે આવું છો જેથી કમેન્ટ કરજો મને ખાસ કરીને એટલે નેક્સ્ટ ટાઈમ કોઈને હોય તો આપણે કેવા થાય મને ખબર જ નહીં મેં 10 જણે પૂછ્યું ને 10 અલગ અલગ કીધેલું છે એટલે તમે બધું કમેન્ટ કરજો ને નવા આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરજો પણ ભૂલતા જ નહીં અને શેર કરજો ચાલો બધાને બાય બાય